જેમ જેમ સમય વ્યતીત થાય શું કહેવાય, હેડીના માણસો કહેવાય. હા, એ એક સાથીના જે બેસવા વાળા હોય એમાં કાંઈ ઘટે, એમાં જ્યારે કાંઈ થાય ત્યારે દુઃખ થાય. પાંડવોએ કીધું કે હવે રાજ સોંપી દઈએ પરીક્ષિતને. પરીક્ષિતને રાજ સોંપ્યા પછી પાંડવો, 5 પાંડવો અને 6ઠી દ્રૌપદી બધાએ ગયા હિમાલયની અંદર હાડ ગાળવા. અને હિમાલયની અંદર હાડ ગાળવા જતા હતા 5 પાંડવો અને 6ઠી દ્રૌપદી. રસ્તામાં એક બાઈ હામી મળી. ભજન લખવા વાળા લખ્યું, હે માળા ને માર્ગ રે પાંડવ જે આલિયા દીઠીએ એ સુંદરી સોહાગણ નાદ આપ ઘેરા ઓઢણા જેને પાણીડા પેરણા અને પૂછું એણે વાળી મારા વિવે હે માળા ને કેડે રે પાંડવ જે એ પાંડવો જતા હતા. એક બાઈ રસ્તામાં ઊભી હતી. એને પૂછ્યું, ઉભા રહ્યો, કઈ બાજુ? પાંડવોએ કીધું કે નથી ઓળખતા. નથી ઓળખતા. પાંડવોને મનમાં હજી આમ ભલે ઓલું બધું હતું, બધું વહી ગયું હતું અને હવે તો વેરાગ લાગવાની તૈયારી હતી, પણ ભૂલાણું નહોતું. એને ભૂલાણું નહોતું અમે કોણ છીએ. એટલે આપણને મનમાં એવું હોય ને, હા મનમાં હોય એવું, એટલે તો અમે ક્યાંય ઉભા ન રહી લે, ઓળખી જાય તો એમ. પાંડવોએ કીધું ન ઓળખ્યા. મોરારી બાપુ એક વખત કથામાં કીધું હતું લગભગ એ કે ગિરનારની ટૂરમાંથી આમ ગિરનારની પરિક્રમા કરીને ગાડીમાંથી બહાર નીકળ્યા તો ગાડી કાચ ખોલીને ભાઈ નીકળ્યા, જય સિયારામ કર્યા. એટલે જય સિયારામ કરીને બોલો ને કઈ કામ હતું. હારે હતા એને કોકે પૂછ્યું કે ઓળખો છો? બોલો કે નથી ઓળખતો. તમે કોણ છો? હું નથી ઓળખતો. ત્યારે પછી બાપુ કીધું મને તો એવું કાંઈ નથી, પણ આખી દુનિયા આપણને ઓળખે છે એવી વેમમાં બહુ રહેવું નહીં. હા, આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ એક્ટર એટલે કે અમિતાભ બચ્ચન એક વખત પ્લેનમાં જતો હતો. તો એ અમિતાભ બચ્ચન પ્લેનમાં જાય તો બધા એમ જોવે ને, તો બધા જોતા જોતા આમ ચારે બાજુ જોતા હતા. બચ્ચા અમિતાભજીને એવું થયું કે હા બધા, કારણ કે એને ખબર હોય ને કે હું ભાઈ અત્યારે ભારતની અંદર સૌથી શ્રેષ્ઠ અભિનય કરનાર એક્ટર છે, ખાનદાની વાળો, મર્યાદા વાળો એવો હીરો એક્ટર, એને બહુમાનથી આપણે બોલાવવા જોઈએ. પછી પ્લેનમાં એ બેઠા, બધાએ આવો ચારે બાજુથી આમ સેલ્ફી પાડીને બધું કર્યું. એ જે સીટમાં બાજુમાં બેઠા એની બાજુમાં જે એક ભાઈ બેઠા હતા એ એને આમ પેપરમાંથી મોઢું ઊંચું ન કર્યું. એટલે આને થોડુંક એમ થાય ને કે મને આ બધાએ આમ કહ્યું તો આને કેમ બોલે. એને 2-3 વખત સામું જોયું આમ એમ કર્યું, પણ ઓલાને કાંઈ ફેર પડ્યો નહીં. પછી ઓલાને એને આમ કીધું હા, ઓલાએ કીધું બોલ હા હા. અચ્છા ઓળખો છો મને? કે ના જોઈ આવું એવું લાગે છે પણ આમ સ્મરણમાં નથી આવતું. એ કે હું અમિતાભ બચ્ચન છું. ઓહો અચ્છા વેરી ગુડ, સરસ એમ કે ઓલા પાછી પેપરમાં નજર નાખી દીધી. પ્લેન ઉભર્યું, ઉતર્યા. પછી અમિતાભ બચ્ચન થી રહેવાનું નહીં. કે તમે? તો કે હું રતન ટાટા છું. રતન ટાટા છું. આ ટાટા કંપની જે છે ને એનો હેડ. એટલે ઘણી વખત પાંડવોને એવું થયું મન નથી ઓળખતા. ના ના, તો અમે પાંડવો છીએ, આ દ્રૌપદી છે. અચ્છા અચ્છા, ઓલા ભાઈ બાંધ્યા ઈ કયો ને. ઓળખાણ કેવી આપી ઓલી બાઈએ કીધું, ઓલી સ્ત્રીએ કીધું અચ્છા હમણાં ઓલા ભાઈ અંદરો અંદર કપાઈ ગયા ને ઘણા મરી ગયા ને એવું બધું સાંભળ્યું હતું. ઈ જ ને તમે? હા હા અચ્છા, તમારું નામ? હું ધર્મરાજ. યુધિષ્ઠિર બરોબર છે. ધર્મરાજ ને કયો કેમ? કીધું ધર્મ ક્યારેય લડે ને ઝઘડે નહીં, ધર્મ ક્યારેય લડાવે નહીં. અર્જુનને કીધું કે ગાંડીવના નિશાન સારા હોય તો કોઈકને મારવા માટે કઈ નિમિત્ત બનીએ, પોતાના મારવામાં નિમિત્ત બન્યા. કાંઈ વાંધો નહીં, હવે જે કંઈ થયું તે તમે તો નિમિત્ત માત્ર. એટલે તમને મનમાં એવું હશે કે અમે કર્યું, તમારથી કાંઈ નથી થયું. પણ આ 6 આ બધું આમ કઈ બાજુ નીકળ્યા છે?
એ જાત્રા કરવા જઈએ છીએ. કઈ બાજુ? હિમાલયમાં જઈએ અને ત્યાં જઈને હાડ ગાળી નાખવું છે. સારું, હિમાલયમાં હાડ ગાળવા જાવ છો તો હિમાલયમાં તમારી પ્લોટ ને જગ્યા ને એવું બધું લીધેલું છે ને, જમીન બમીન બધું? કે ના, થોડું આપણી જમીન ને પ્લોટ ને એવું હોય કાંઈ નથી. આવડા મોટા છો તમારી મિલકત ત્યાં નથી? તો કે નથી મિલકત. કઈ વાંધો નહીં. તો 5 તમે 6 જણા એક એટલા બધા તમે રહેવો ક્યાં? એક કામ કર્યું હતો, એકાદો 200 વારનો પ્લોટ હારે લઈ લીધો હતો, ત્યાં આશ્રમ કરવા થાત, ઝૂંપડી કરવા થાત, રહેવા થાત, થોડુંક હારે લઈ ગયા હોત તો. આ આમને કોરે કોરા જાવ છો તો? યુધિષ્ઠિરે હસતા હસતા એવું કીધું, એ થોડું હારે આવે. તે ઓલી બાઈએ કીધું, આજ ખબર પડી? આજ ખબર પડી કે પહેલેથી ખબર હતી? યુધિષ્ઠિર કહે, પહેલેથી ખબર જ હતી. અચ્છા, ખબર હતી તઈ શું કાકાના દીકરાને મારી નાખ્યા, દેવ જેવા દાદાને બાણ માર્યા, શરમ ન આવી તમને? ઓળખો છો મને, હું કોણ છું? ના ના. ત્યારે ઓલી બાઈએ કીધું કે હું પૃથ્વી છું, હું ધરતી છું, તમે જેની માટે ઝઘડો કર્યો ને એ હું છું. પણ યાદ રાખજે યુધિષ્ઠિર, તારી જેવા કેટલાય આવ્યા અને કેટલાય વી ગયા, પણ આજ સુધી હું કોઈ દિવસ કોઈની થઈ નથી અને ભવિષ્યમાં કોઈ દી કોઈની થવાની નથી. જે સમજીએ છે એ આચરણમાં આવે, જે સમજીએ. એટલા માટે હું ઘણી વખત કથાઓની અંદર કહું છું, હજી એક વખત કહી દઉં, ક્યારેય પૂર્વજોની મિલકત બાજુ નજર રાખીને કઈ કરાય જ નહીં. મા બાપના રૂપિયા ઉપર જલસા કરવા વાળા માણસોના પતન થતા આપણે જોયા છે. જેણે પોતાના બાવડાના બળે ઊભું કર્યું હોય ને એને સુખ પ્રાપ્ત થાય છે.